નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો, આગામી સમયમાં આવનાર ટાટ એક્ઝામમાં એક મહત્વનો મુદ્દો છે શિક્ષણમાં ફિલોસોફી. એ માર્ક 10 છે, તો ચાલો આપણે તેના આધારિત થોડા ક્વેશ્ચન જોઈએ. સૌપ્રથમ છે જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ પ્રક્રિયામાં હેન્ડ, બ્રેઇન અને હાર્ટના 3 તત્વોમાં બ્રેઇનનો અર્થ શું થાય છે? તર્ક લગાવો અને સમસ્યાઓ ઉકેલવી, ભાવનાત્મક રીતે વિષય સાથે જોડાવું, શારીરિક રીતે શ્રમ કરવો કે માહિતીને કંઠસ્થ કરવી અને યાદ રાખવી. તો સાચો જવાબ છે એ છે તર્ક લગાવો અને સમસ્યાને ઉકેલવી. બીજું છે કયા શિક્ષણ શાસ્ત્રીએ કહ્યું છે કે શિક્ષણ એ ફિલોસોફીની ગતિશીલ બાજુ છે? પ્લેટો, જ્હોન ડ્યુઈ, જ્હોન એડમ્સ કે રોસ? તો જવાબ છે રોસ. ગાંધીજીના મતે બુનિયાદી શિક્ષણનો મુખ્ય આધાર શું હોવો જોઈએ? કોઈ એક હસ્તકલા કે ઉદ્યોગ, કોમ્પ્યુટર શિક્ષણ, અંગ્રેજી ભાષાનું જ્ઞાન કે માત્ર પુસ્તકીય જ્ઞાન? તો ગાંધીજીના મતે બુનિયાદી શિક્ષણ એટલે શું છે? તો કોઈ એક હસ્તકલા કે ઉદ્યોગ વિદ્યાર્થીને આવડવું જોઈએ. તો જવાબ એ છે લેટિન શબ્દ એજ્યુકેર નો શિક્ષણના સંદર્ભમાં શું અર્થ થાય છે? માહિતી આપવી, શિસ્તમાં રાખવું, બહાર લાવવું કે દોરવું કે પાલન પોષણ કરવું? તો કે એજ્યુકેરનો મતલબ છે બહાર લાવવું કે દોરવું. જવાબ આપણે જોઈએ તો બહાર લાવવું કે દોરવું છે. પાંચમું છે રૂસો દ્વારા આપવામાં આવેલ નકારાત્મક શિક્ષણનો ખ્યાલનો સાચો અર્થ શું છે? શિક્ષણનો સંપૂર્ણ વિરોધ કરવો, બાળકને કોઈ પણ જ્ઞાન આપવું નહીં, બાળકના મનને દુર્ગુણો અને ભૂલોથી બચાવવું અને બાળકને શિક્ષા કરવી. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે બાળકના મનને દુર્ગુણોથી અને ભૂલોથી બચાવવું. આ જવાબ જે છે એ આપણો સાચો જવાબ છે. બૌદ્ધ શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણના આરંભ માટે કયા સંસ્કાર આપવામાં આવતા હતા? ઉપનયન, નિર્વાણ, ઉપસંપદા કે પ્રબજ્જા? તો જવાબ છે પ્રબજ્જા. પ્રબજ્જા એટલે કે બાળક જ્યારે શિક્ષણમાં આરંભ કરે ત્યારે આ પ્રબજ્જા પદ્ધતિથી એને આપવામાં આવતા હતા. પ્રોજેક્ટ પદ્ધતિ જ્હોન ડ્યુઈના કયા શિષ્ય દ્વારા વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવી હતી? સ્વામી વિવેકાનંદ, હાર્બર્ટ સ્પેન્સર, એરિસ્ટોટલ કે વિલિયમ કિલપેટ્રિક? તો જવાબ છે વિલિયમ કિલપેટ્રિક દ્વારા. શિક્ષણની એજન્સી તરીકે શાળાને જ્હોન ડ્યુએ શું કહીને સંબોધી છે? ભવિષ્યની તૈયારી માટેની ફેક્ટરી, માહિતી આપવાનું કેન્દ્ર, ધાર્મિક જ્ઞાનનું સ્થળ કે સમાજની લઘુ આવૃત્તિ? તો યાદ રાખજો જ્હોન ડ્યુએ શાળાને સમાજની લઘુ આવૃત્તિ તરીકે ઓળખી છે. આદર્શવાદ આઇડિયલિઝમ મુજબ શિક્ષણનો અંતિમ હેતુ શું હોવો જોઈએ? આત્માનુભૂતિ અને આધ્યાત્મિક વિકાસ, શારીરિક સૌંદર્ય પ્રાપ્ત કરવું, વ્યવહારુ કૌશલ્ય મેળવવા કે વૈજ્ઞાનિક પ્રયોગ કરવો? તો કે જો આદર્શવાદની અંદર આત્માનુભૂતિ અને આધ્યાત્મિક વિકાસ એ એનો જવાબ છે. જ્હોન ડ્યુના માટે પ્રયોગવાદ શું માને છે? જે જ્ઞાન વ્યવહારમાં કામ ન આવે તેમ નકામું છે, નસીબમાં જે હોય તે જ મળે છે, શિક્ષક હંમેશા સર્વોચ્ચ છે કે પુસ્તકો જ જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત છે? જો આ બે જવાબ તો ખોટા જ છે. શિક્ષક હંમેશા સર્વોચ્ચ છે, નસીબમાં હોય એ પણ મળે એવું તે જ મળે છે એ પણ પ્રયોગવાદનું નથી. એટલે એ જવાબ છે આપણો સાચો છે. જે જ્ઞાન વ્યવહારમાં કામ ન આવે તે નકામું છે. શ્રી અરવિંદના શિક્ષણ દર્શનમાં સાચું શિક્ષણ કોને કહેવામાં આવે છે? માત્ર નોકરી આપવી તેવું શિક્ષણ, માત્ર વિદેશી ભાષાનું જ્ઞાન, ગણિત અને વિજ્ઞાનમાં નિપુણતા કે જે રાષ્ટ્ર, ધર્મ અને માનવજાતના ઉત્થાન માટે કામ કરે? તો જવાબ ડી છે એ સાચો છે. એવું શિક્ષણ હોવું જોઈએ જે રાષ્ટ્ર, ધર્મ અને માનવજાતના ઉત્થાન માટે કામ કરે. જ્હોન ડ્યુઈ દ્વારા આપવામાં આવેલી સ્વાનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે? માહિતીનો ભંડાર હોવો, સખત શિસ્ત જાળવનાર, માત્ર પરીક્ષા લેનાર,
એક માર્ગદર્શક કે સુવિધા પ્રદાતા? તો જવાબ છે આપણો એક માર્ગદર્શક કે સુવિધા પ્રદાતા. ગાંધીજીના શિક્ષણ દર્શનમાં સાચું શિક્ષણ ની વ્યાખ્યા મુજબ તે કેવા નાગરિકોનું નિર્માણ કરવું જોઈએ? જે બીજા કરતા શ્રેષ્ઠ દેખાવાનો પ્રયત્ન કરે, જે માત્ર પૈસા કમાઈ શકે, જે માત્ર વિજ્ઞાનમાં માને, કે આત્મવિશ્વાસુ, નિસ્વાર્થ અને જવાબદાર નાગરિક આપે? તો જવાબ ડી છે એ સાચો છે. પ્રકૃતિવાદ મુજબ બાળકની ભૂલો પર તેને કેવી રીતે સુધારવી જોઈએ? એ છે પ્રકૃતિ દ્વારા મળતા પરિણામોથી તે જાતે શીખે, તેને ગોખવાની સજા આપવી, માતા પિતાને ફરિયાદ કરવી, કે શિક્ષકે તેને ક્લાસમાંથી કાઢી મૂકવો જોઈએ? તો સાચામાં એ જવાબ આપણો સાચો છે કે પ્રકૃતિ દ્વારા મળતા પરિણામોથી તે જાતે શીખે એવો પ્રયત્ન કરવો જોઈએ. 15મું છે અસ્તિત્વવાદ. શિક્ષણમાં કઈ બાબત પર સૌથી વધારે ભાર મૂકે છે? સમાજ દ્વારા નક્કી કરેલા નિયમોનું પાલન, શરીરના અંગોની કસરત, વૈયક્તિક પસંદગી અને સ્વતંત્રતા, કે માત્ર પ્રાચીન પુસ્તકોનું જ્ઞાન? તો જવાબ સી છે વૈયક્તિક પસંદગી અને સ્વતંત્રતા. તે સાચું છે. 16મો ક્વેશ્ચન જોઈએ. સંખ્યા દર્શન મુજબ પુરુષ અને પ્રકૃતિ ના જોડાણથી ક્યાં પ્રથમ તત્વની ઉત્પત્તિ થાય છે? પૃથ્વી, અહંકાર, મન કે મહત એટલે કે બુદ્ધિ? તો જવાબ ડી છે બુદ્ધિ. તેની ઉત્પત્તિ થતી હોય છે પુરુષ અને પ્રકૃતિનું જોડાણ કરવાથી. એટલે ડી ઓપ્શન છે તે સાચો છે. 17મું છે જ્હોન ડ્યુઈના મતે સમસ્યા ઉકેલ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શિક્ષકની સમસ્યાઓ હલ કરવી, બાળકને જીવનના પડકારો માટે તૈયાર કરવા, બાળકને હોમવર્ક પૂરું કરાવવું, કે ગણિતના દાખલા ગણવા? તો બી ઓપ્શન છે વધુ સાનુકૂળ છે. એટલે બી ઓપ્શન સાચો છે. બાળકને જીવનના પડકારો માટે તૈયાર કરવું. 18મું છે શિક્ષણની કઈ વિચારધારા સત્યમ શિવમ સુંદરમનું ત્રિપુટીનું મૂલ્યોમાં માને છે? માર્ક્સવાદ, આદર્શવાદ, વ્યવહારવાદ કે પ્રકૃતિવાદ? તો આદર્શવાદ જે છે એ યાદ રાખજો એ સત્યમ શિવમ સુંદરમની ત્રિપુટીમાં માને છે. ગાંધીજીએ 1920માં અમદાવાદમાં કઈ મહત્વની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી? ગુજરાત વિદ્યાપીઠ, બનારસ હિન્દુ યુનિવર્સિટી, શાંતિ નિકેતન કે વિશ્વ ભારતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી. પછીનું છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ દર્શનમાં કઈ બાબતને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે? એ છે પરીક્ષામાં પ્રથમ આવવાની સ્પર્ધા, કડક લશ્કરી શિસ્ત, પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ, કે માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા શિક્ષણ? તો સી ઓપ્શન છે એ વધુ સાર્થક છે કે પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ એ રવિન્દ્રનાથ ટાગોરનો એક ઉત્તમ વિચાર હતો. 21મું છે એરિસ્ટોટલના મતે શિક્ષણની સૌથી પ્રખ્યાત વ્યાખ્યા કઈ છે? શિક્ષણ એટલે પુસ્તકનું જ્ઞાન, શિક્ષણ એટલે આત્માની જાગૃતિ, શિક્ષણ એ જીવનની પ્રક્રિયા છે, કે ડી ઓપ્શન છે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ? તો ડી ઓપ્શન છે વધુ સાર્થક છે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ. એ એરિસ્ટોટલના મતે શિક્ષણની સૌથી પ્રખ્યાત વ્યાખ્યા હતી. શિક્ષણની એજન્સી તરીકે સમૂહ માધ્યમોનું મુખ્ય નકારાત્મક પાસું કયું હોઈ શકે? મનોરંજન પૂરું પાડે છે, માહિતી ઝડપથી મળે છે, વિશ્વ એક નાનું ગામ બને છે, ખોટી માહિતી કે અસામાજિક મૂલ્યોનું પ્રસારણ? તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે ખોટી માહિતી કે અસામાજિક મૂલ્યોનું પ્રસારણ. એ એક નાનું નકારાત્મક પાસું છે. 23મું જોઈએ જેન જેક્સ રૂસો કઈ શિક્ષણ વિચારધારાના મુખ્ય પ્રણેતા માનવામાં આવે છે? તો રૂસો કઈ શિક્ષણ વ્યવસ્થાના પ્રણેતા છે? આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ કે અસ્તિત્વવાદ? તો જવાબ જોઈએ તો પ્રકૃતિવાદ. પ્રકૃતિ દ્વારા શિક્ષણના રૂસો હિમાયતી હતા. પછીનું છે જ્હોન ડ્યુઈની ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિમાં કયા 3 મુખ્ય અંગોનો સમન્વય થવો જોઈએ? હાથ, મગજ અને હૃદય, શિક્ષક વિદ્યાર્થીને પુસ્તક, શરીર, મન અને આત્મા, અને વાંચન, લેખન અને ગણન? તો જ્હોન ડ્યુઈની ક્રિયા દ્વારા શિક્ષણ છે એટલે હાથ, મગજ અને હૃદય આ ત્રણેય દ્વારા વિદ્યાર્થી શિક્ષણ મેળવે બરાબર છે એનો સમન્વય થયો હતો.
25મું છે જોઈએ, શિક્ષણ અને ફિલોસોફી વચ્ચેના સંબંધને સમજાવતા કયા વિચારકે કહ્યું કે દર્શન અને શિક્ષણ એક જ સિક્કાની બે બાજુઓ છે? મહાત્મા ગાંધી, પ્લેટો, રોસ કે જ્હોન એડમ્સ? તો જો આપણે જોઈએ તો રોસ, એણે એમ કીધું હતું કે દર્શન અને શિક્ષણ એક જ સિક્કાની બે બાજુઓ છે. હવે પછીનો ક્વેશ્ચન છે એ તમારા માટે છે. જો તમને જવાબ આવડે તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. આનો હું જવાબ આપતો નથી, પણ તમને જો આવડે તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. શિક્ષણ એ મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ કરે છે. આ પ્રખ્યાત વ્યાખ્યા કયા ભારતીય ચિંતકે આપી છે? મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોરે, સ્વામી વિવેકાનંદે કે શ્રી અરવિંદે? જો તમને જવાબ આવડે તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. અને હા, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર ને જરૂર કરજો.